અવધપુરી રઘુકુલ મનિરાવ, અવધપુરી રઘુકુલ મનિરાવ, અવધપુરી રઘુકુલ મનિરાવ, અવધપુરી રઘુકુલ મનિરાવ, વેદ વિદિત દશરથ રામ, ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની, સુંદર અયોધ્યા નગરી છે, સરયુજી વહે છે અને અયોધ્યામાં મહારાજ દશરથનું શાસન છે. મહારાજ દશરથ ધર્મ ધુરંધર છે, ગુણ નિધિ છે, જ્ઞાની છે, હૃદય ભક્તિ મતિ સારંગ પામી, હૃદયમાં ભક્તિ છે અને મતિમાં સારંગ પાણી પરિબ્રહ્મ પરમાત્મા છે. આવા મહારાજ દશરથ છે. મહારાજ દશરથને 3 રાણી છે, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. બધી રીતે મહારાજ દશરથ સુખી છે, પણ શેર માટીની ખોટ છે. મહારાજ દશરથની 3 ભાગની ઉંમર પૂરી થઈ ગઈ છે અને આજ મહારાજ દશરથને મનમાં દુઃખ થયું. ભઈ ગ્લાની મોહે સુત નાહી, મનમાં ગ્લાની થઈ કરે રે મારે ત્યાં દીકરો નથી. આ 3 ભાગની ઉંમર તો પૂરી થઈ ગઈ, હવે હમણાં મૃત્યુ આવશે તો પછી કાલ સવારે ઉઠી અને આ અયોધ્યાની ગાદીનો વારસ કોણ? અને આ દુઃખ મહારાજ દશરથને રડાવી ગયું. આંખમાંથી આંસુ પડી ગયા. વિચાર કર્યો, આ દુઃખ કોને કહું? આખીરમાં ચૂપચાપ આંખના આંસુ લૂછી મહારાજ દશરથ ઊભા થયા અને ગયા સીધા વશિષ્ઠ ઋષિના આશ્રમ. ગુરુ ગૃહ ગયેવું તુરત મહી પાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા. ગુરુ વશિષ્ઠ પાસે ગયા, એમને પ્રણામ કર્યા અને કહ્યું, બાપજી એક દુઃખ સતાવે છે. બધી વાતે હું સુખી છું, પણ મારે ત્યાં સંતાન નથી. વશિષ્ઠ બાપજી આમ જમણો હાથ ઊંચો કરીને આશીર્વાદ આપ્યો અને કહ્યું, ધરવું ધીર વો ઈહી સુત ચારી, ત્રિભુવન વિદિત ભગત ભય હારી. હે રાજવી, ધીરજ ધારણ કરો. તમારે ત્યાં એક નહીં પણ 4 પુત્રોનો જન્મ થશે અને એ પણ સામાન્ય નહીં. ત્રિભુવન વિદિત, 3 લોકમાં તમારા કીર્તિનો ધ્વજ ફરકાવી દેશે. ચાહત મુનિ સંતા, કમલા સંતા, બલદલ સંતા, બલવંતા, ક્ષત્રિય રૂપ ધારણ. સુંદર એવા 4 પુત્રોનો જન્મ થશે. પણ રાજવી, આ પુત્ર એમને એમ નહીં થાય. તમારે પુત્રેષ્ઠી યજ્ઞ કરવો પડશે અને એ યજ્ઞ માટે તમારે શૃંગી ઋષિને બોલાવવા પડશે. યજ્ઞની તડામાર તૈયારીઓ થવા લાગી. શૃંગી ઋષિને બોલાવવામાં આવ્યા. શૃંગી ઋષિએ પુત્રેષ્ઠી યજ્ઞ કરાવ્યો અને એ યજ્ઞનું જ્યારે બીડું હોમાયું ત્યારે યજ્ઞકુંડમાંથી સાક્ષાત યજ્ઞનારાયણ ભગવાન પ્રસાદનો ચરુ લઈ અને પ્રગટ થયા. બોલીએ યજ્ઞનારાયણ ભગવાન કી જય, અગ્નિ નારાયણ ભગવાન કી જય.
એ પ્રસાદનો ચરુ વશિષ્ઠ ઋષિના હાથમાં આપ્યો અને દેવતાઓએ કહ્યું કે રાજાને આ ચરુ આપો, જથા જોગ એમની રાણીઓને ભાગ પાડી અને ખવડાવો. ભૂદેવોને દક્ષિણા આપી વિદાય કર્યા, યજ્ઞ સમાપન કર્યો અને પછી જે પેલો પ્રસાદનો ચરુ છે ને એમાંથી રાજાએ ત્રણેય રાણીઓને પોતાના વિચાર પ્રમાણે ભાગ પાડી અને આપ્યા. જે પ્રસાદનો ચરુ છે એમાંથી અડધો ભાગ કરી અને ભગવતી કૌશલ્યાને આપ્યો, કારણ કે મહારાણી છે. અડધો ભાગ કૌશલ્યાને, પછી જે અડધો વધ્યો એમાંથી પાછા બે ભાગ કર્યા અને એક ભાગ ભગવતી કૈકેયીને આપ્યો. પછી જે છેલ્લે ચરુ વધ્યો ને એમાંથી પાછા બે ભાગ કર્યા અને એ બે ભાગ એક કૈકેયીને આપ્યો અને એક સુમિત્રાને આપો. અને મહારાજ દશરથે બે રાણીઓને કહ્યું કે તમે બંને કૌશલ્યાને આપો. અને કૈકેયી અને કૌશલ્યાએ બંને સુમિત્રાને આ ભાગ આપ્યો. અને સુમિત્રાએ કહ્યું, હે બહેન કૌશલ્યા, હે બહેન કૈકેયી, તમે બંને મને બે ભાગમાં પ્રસાદ આપ્યો છે અને મારા ઉદરથી જો બે દીકરા થશે ને તો બેમાંથી એકેય દીકરો હું મારી પાસે નહીં રાખું. એક દીકરો તમારા પુત્રની સેવામાં, એક દીકરો બહેન તમારા પુત્રની સેવામાં. અને સુમિત્રાએ ખરેખર આ ચરિતાર્થ કરી બતાવ્યું. સુમિત્રાના કુખથી બે દીકરા થયા, લક્ષ્મણ અને શત્રુઘ્ન. લક્ષ્મણ રામની સેવામાં અને શત્રુઘ્ન ભરતની સેવામાં. ત્રણેય માતાઓએ પ્રસાદનો ચરુ આરોગ્યો અને ત્રણેય માતાઓ ગર્ભવતી થઈ છે. માં કૌશલ્યાના ઉદરમાં તો સાક્ષાત હરિ પધાર્યા છે. રામાયણમાં લખ્યું છે, જા દિન તે હરિ ગર્ભહી આયે. જ્યારથી પરિબ્રહ્મ પરમાત્મા માના ઉદરમાં આવ્યા છે ને, શું થવાનું છે માને ખબર નથી, પણ માં કૌશલ્યાને અંદરથી આનંદની અનુભૂતિ થઈ રહી છે. અયોધ્યાની રોનક બદલવા લાગી. આ પ્રકૃતિ જાણે કોઈ પધારવાનું છે એની આનંદમાં મહેકવા લાગી. અકાળે વૃક્ષો ફલિત થવા લાગ્યા, પુષ્પો ખીલવા લાગ્યા, સુંદર એવી સુગંધ આવવા લાગી, સરયુ નદીમાં અમૃત વહેવા લાગ્યું. અયોધ્યાના લોકો કોઈ કામસર જમીનમાં ખાડો ખોદે તો એમાંથી મણિયોની ખાણો નીકળવા લાગી, હીરા, માણેક, મોતી, રત્નો નીકળવા લાગ્યા. ધીમે 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 સમય જવા લાગ્યો અને આખીરમાં પરિબ્રહ્મ પરમાત્માને પ્રગટવાનો કાળ નજીક આવ્યો. તુલસી લખે છે, નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, નજીક આવી ગયો. પવિત્ર ચૈત્ર મહિનો છે, શુક્લ પક્ષ છે, નવમી તિથિ છે અને પરિબ્રહ્મ પરમાત્માને પ્રિય એવા અભિજીત નક્ષત્રની શરૂઆત થઈ ગઈ. બરાબર બપોરના 12 વાગ્યા છે. લોકો ભોજન કરી પરિવાર માટે વિશ્રામ કરી રહ્યા છે. એ સમયે પરિબ્રહ્મ પરમાત્માને પ્રગટ થવાનો સમય નક્કી થયો. બ્રહ્માને ખબર પડી કે પરિબ્રહ્મ પરમાત્મા પ્રગટ થવાના છે. બ્રહ્માએ ઇન્દ્રાદી તમામ દેવતાઓને સમાચાર આપ્યા, અવધમાં પધારો, આજે અયોધ્યામાં પરમાત્માનું પ્રાગટ્ય થવાનું છે. બ્રહ્માની આજ્ઞા થતા ઇન્દ્રાદી તમામ દેવતાઓ પોતપોતાના વિમાનોને લઈ અને અયોધ્યામાં આવી ચૂક્યા છે. અયોધ્યાના રાજમહેલ ઉપર વિમાનોની થાક લાગી ગઈ છે. ગગનમાં વિમલ સંકુલ સુરયુતા, ગગન વિમલ સંકુલ સુરયુતા, ગાવહી ગીત ગંધર્વ ગરુતા, ગાવહી ગીત ગંધર્વ ગરુતા. બ્રહ્માની આજ્ઞા થતા ઇન્દ્રાદી તમામ દેવતાઓ પોતપોતાના વિમાનોને લઈને આવ્યા છે. વિમાનમાં બેઠા બેઠા દેવતાઓ પરમાત્મા ક્યારે પધારે એના ઇંતજારમાં છે. પણ ત્યાં તો બ્રહ્માએ એમ કહ્યું કે હે દેવતાઓ, તમને કોઈ અયોધ્યાના લોકો અહીંયા જોઈ જશે તો અયોધ્યાના લોકોને ખબર પડી જશે કે આ તો સામાન્ય બાળક
પરમાત્માની આજ્ઞા પ્રમાણે પરિબ્રહ્મ પરમાત્મા માના ઉદરમાં પડ્યા છે એની સ્તુતિ કરવા લાગ્યા. આ સ્તુતિ કરાઈ નાગમુનિ દેવા, સ્તુતિ કરાઈ નાગમુનિ દેવા, સ્તુતિ કરાઈ નાગમુનિ દેવા, સ્તુતિ કરાઈ નાગમુનિ દેવા, બહુ વિધિ લાવાઈ નિજ નિજ સેવા. તમામ દેવતાઓએ પરિબ્રહ્મ પરમાત્માની સ્તુતિ કરી, સૌ દેવતાઓ પરમાત્માની સ્તુતિ કરી અને બ્રહ્માના કહેવા પ્રમાણે પોતપોતાના સ્થાને પધાર્યા. એ સમય દરમિયાન આ બાજુ પરિબ્રહ્મ પરમાત્મા અયોધ્યાના રાજમહેલમાં ભગવતી કૌશલ્યાની સમક્ષ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. સૌ પ્રથમ સાંભળો સાંભળો. અરે બેનો, માં કૌશલ્યાએ પરમાત્માના ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કર્યા અને માં કૌશલ્યાએ બે હાથ જોડીને પરમાત્માના સ્વરૂપની સ્તુતિ કરી. સુંદર છંદો છે, એક બે છંદો પરિબ્રહ્મ પરમાત્માની સ્તુતિના. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યાય લોચનય વિરામા આવો એક બે મિનિટ માટે આપણે પણ સૌ પરિબ્રહ્મ પરમાત્માની સ્તુતિ કરીએ. રાજા રામ રામ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રાજા રામ સીતા રામ 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 સીતા રામ રામ રામ
સીતા રામ 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 રાજા રામ રામ બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. તો ભગવતી કૌશલ્યાએ ચતુર્ભુજ સ્વરૂપે